શરૂ કર્યા વગરનું ઇન્ટરનેશનલ ETF નું લિસ્ટિંગ હવે સરળ બનશે। આ ટ્રેડિંગ ઇન્ડિયા આઈએનએક્સ અને NSE IFSCના માધ્યમથી ચલાવવામાં આવશે। રોકાણકારો અમેરિકન ડોલરમાં ડાયરેક્ટ ETF યુનિટ્સ ખરીદી અને વેચી શકશે। ફંડ મેનેજરો પોતાના હોમ કન્ટ્રીના નિયમો મુજબ કામકાજ ચાલુ રાખી શકશે। લિસ્ટિંગ માટે મેનેજરોએ અલગથી રજિસ્ટર્ડ FME રિટેલ લાયસન્સ નહીં લેવું પડે એવું કહેવામાં આવ્યું છે। માત્ર ઇંગ્લિશ લેંગ્વેજ ડિસ્ક્લોઝર જમા કરાવીને સરળ મંજૂરી મેળવી શકાશે। વાનગાર્ડ ઇન્ડિયા આઈએનએક્સ દ્વારા ટૂંક સમયમાં પોતાના ETFs છે એ લોન્ચ કરાઈ શકે છે, લવાઈ શકે છે એવી વાત છે। બ્લેકરોક દ્વારા ગિફ્ટ સિટીમાં વેલ્થ એડવાઇઝરી ફર્મ સ્થાપવાની પણ એક મોટી તૈયારી થઈ રહી છે। અમુંડી આ વર્ષે ઓનશોર અને ઓફશોર બંને ફંડ્સ લોન્ચ કરવા માટે સક્રિય થઈ છે। જીઓ બ્લેકરોક પણ આઉટબાઉન્ડ અને કોમોડિટી ETFs લાવવા યોજના બનાવી રહ્યું છે। મિરાએ પણ ફર્સ્ટ મૂવર બનીને પોતાના ETFનું લિસ્ટ કરાવવા માટે આતુર છે અને હોંગકોંગ અને મલેશિયા પણ ETF ડ્યુઅલ લિસ્ટિંગ માટે કરાર કરી ચૂક્યા છે। આ ફ્રેમવર્કથી ઇન્ડિયા, LRS અને NRIનો નવો કેપિટલ ફ્લો છે એ ભારતમાં આકર્ષવામાં એક મોટી મદદ મળશે એવું માનવામાં આવી રહ્યું છે। આની સાથે સાથે એક મહત્વના